નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાન ચ સૌવેસી બળવમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો કુવલયમાલા નામનો આ ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો વિશ્વ વિજેતા, આમ એક અપેક્ષા એ વિશ્વ વિજેતા ગણાય, અને આમ જોવા માટે જઈએ તો બિલકુલ નિર્માલ્ય છે, બિલકુલ નમાલા છે, બિલકુલ શક્તિહીન છે, સામર્થ્યહીન છે. પરંતુ આજે એનું સામર્થ્ય, શક્તિ, તાકાત જે પણ દેખાય છે એ આપણા કારણે દેખાય છે. અગર આપણે એના પક્ષે ઊભા રહીએ તો એ તાકાતવાન છે. આપણે એના પક્ષમાંથી બહાર નીકળી જઈએ, આપણે એના વિરોધની અંદરમાં ઊભા રહી જઈએ એટલે એ લોકોની કશી તાકાત નથી ચાલવાની. ઉપમિતિ નામના ભવ પ્રપંચ કથાની અંદરમાં, ઉપમિતિ ભવ પ્રપંચા કથા, એની અંદરમાં આ જ વાત બતાવી છે. સદાગમનું એક પાત્ર બનાવ્યું છે અને સદાગમ એ સમજાવે છે કે અગર તમે એનો પક્ષ લેશો ને તો એ તાકાતવાન બનવાનો છે. તમે જે દિવસે એના પક્ષમાંથી બહાર નીકળી ગયા, તમે એને સાથ આપવાનું છોડી દીધું, એની કોઈ તાકાત નથી કે એ આપણી ઉપર એક રાજ પણ કરી શકે કે આપણી સામે એક આંખ પણ કરી શકે. આ દોષોની તો તાકાત છે જ નહીં. આત્મા અનંત શક્તિમાન છે, અનંત શક્તિથી યુક્ત આત્મા રહેલો છે. આત્માનું અચિંત્ય પ્રભાવ છે, અચિંત્ય તાકાત છે. જ્યારે આત્માની શક્તિ, આત્માનો અસલ સ્વરૂપ જ્યારે બહાર આવે છે ત્યારે કોઈ દોષોની તાકાત નથી કે એની ઉપર ઊભા રહી શકે. જો એવું ન હોત ને તો આપણે ક્યારેય મોક્ષમાં જઈએ જ નહીં. આ મોક્ષમાં આત્મા જઈ શકે છે એનો મતલબ શું થયો? એક જોરાવર આત્માએ પોતાનું જોર બતાવ્યું, પોતાની શક્તિ પીછાણી અને પછી એને પાવરફુલ બની અને કર્મોની સામે ચેલેન્જ કરી અને આ બધા દોષો જીવનમાંથી નીકળી ગયા. એટલે આપણે કાઢવું હશે તો જ્યારે પણ ક્યારે કરવું પડશે તો એક બરવો પોકારવો પડશે. મન ના પાડશે તો મનની ઉપર પગ મૂકી, કારણ કે આ લોકોએ આપણા મનને વશમાં કરી દીધું છે. હવે ઘરની વ્યક્તિ વશની અંદરમાં આવી ગઈ એટલે ઘરનો જાણ ભેદું એના પક્ષમાં ચાલી ગયો, એટલે આખું ઘર એના હાથની અંદરમાં ચાલી ગયું. મનની ઉપર રાજ કરી, મનને નારાજ કરી, મનને ગમે કે ન ગમે એની પરવા કર્યા વગર જે દિવસે આ 5 દોષોની સામે વિરોધનું બ્યુગલ ફૂંકીશું ને એ દિવસે આપણું કામ થઈ જવાનું છે. બસ આ જ વાત આ ગ્રંથકાર આપણને અલગ અલગ એંગલથી સમજાવવા માટે માંગે છે. એટલે આ 5 દોષોને જીવનમાંથી કાઢવા હશે તો આવો સ્વાધ્યાય, આવા પ્રવચન, આવું બધું સાંભળવું પડશે. એ કથા કહેતા આ બધી વાતો સમજાવતા કથાના માધ્યમ દ્વારા ત્યાં સુધી પહોંચેલા છીએ કે કુવલય ચંદ્રકુવર રાજા બની ગયા. 7 લાખ વર્ષથી વધુ રાજ્ય ભોગવ્યું. કુવલયમાલાને પુત્ર જન્મ્યો. ગયા ભવનો મિત્ર દેવતા પદ્મકેશર દેવતા આ ભવની અંદરમાં પુત્ર બનીને આવેલો છે અને પુત્ર બનીને આવ્યા પછી પૃથ્વીસાર એનું નામ પડેલું છે. હવે પૃથ્વીસારને પણ સંયમ જીવન લેવું છે અને કુવલય ચંદ્રકુવર અને કુવલયમાલાને પણ સંયમ જીવન સ્વીકાર કરવો છે. એટલે યોગ્ય ગુરુની રાહ જોવે છે. રાહ જોતા જે આપણે ગઈકાલે ટોપિક શરૂ થયો છે ધર્મ જાગરિકા, મધ્યરાત્રિ કે અડધી રાત્રિ કે પાછલી રાત્રિ કે જ્યારે પણ ઊંઘ ખોલે ત્યારે ધર્મિષ્ઠ આત્માએ શું કરવાનું. ખાલી આ સાવક માટે વાત નથી, સાધુ સાધ્વીજી માટે પણ આ જ વાત છે, લોકો માટે પણ આ વાત છે. તો એવા સમયની અંદરમાં શું કરવું જોઈએ? એ સમયે શું કરવાનું? તો કે એ સમયની અંદરમાં રાતનો ઊંઘ ઓળી ગઈ એટલે ધર્મ જાગરિકા, ધર્મ ચિંતા શરૂ કરવાની છે. ધર્મ ચિંતા એટલે શુભનો વિચાર, અશુભ વિચારો મનમાં નહીં આવી રહેવાના. અને એક વાત સમજી રાખજો, ઊંઘ ચીજ એવી છે, એક વખત જો આવી ગયું ને તો બધું જ ભૂલાવી દેશે. ઊંઘ ચીજ, ફરી વખત ઊંઘ ચીજ એવી છે કે એક વખત જો આવી ગઈ તો બધું ભૂલાવી દેશે, અને જો ઊંઘ ઉડી ગઈ તો બધું જ ભૂલાયેલું આપણને યાદ કરાવી દેશે. પછી એટલી બધું વસ્તુ યાદ આવશે, શુભ અશુભ, ઉત્તમ અધમ, નકામું કામનું, ઉચ્ચ નીચ, ખરાબ,
એટલું બધું યાદ આવવાનું કે એની એટલી મોટી સિરીઝ ચાલશે ને કે એના કારણે વળી પાછી ઊંઘ ડિસ્ટર્બ થઈ જવાની. તો એનો એક જ રસ્તો છે કે જ્યાં સુધી ઊંઘ નથી આવતી ત્યાં સુધી ધર્મ જાગરિકા કરવાની, ધર્મ ચિંતા કરવાની, જેની વાત આપણે ગઈકાલે જોયેલી હતી. અને આ ધર્મ જાગરિકા વર્તમાન સમયની અંદરમાં દુર્લભ થઈ ગઈ છે એટલા માટે કે આ મોબાઈલ આવી ગયા, ઇલેક્ટ્રોનિક સાધનો આવી ગયા, એટલે એટલું બધું જોવાનું વધી ગયું, પાર વગરનું જોવાનું થઈ ગયું. એટલે ધર્મ જાગરિકા કે ધર્મ ચિંતા નામનો શબ્દ જ ગાયબ થઈ ગયો. વર્તમાન સમયમાં માનસિક શાંતિ માટે, મનની સમાધાન માટે, મનની પ્રસન્નતા માટે, માનસિક રિલીફ માટે, મેન્ટલી રિલીફ થવું હોય તો પણ આ ધર્મ જાગરિકા જરૂરી પડશે. કુંવરી ચંદ્ર કુંવર અડધી રાતે ઊંઘ ઉડી ગઈ છે અને ધર્મ જાગરિકા શરૂ કરી છે. અને વિચારતા 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 એક પહેલા તો પોતે શું કરી શકું, કેવું મને સંયમ જીવન મળે, ક્યારે હું આરાધના કરીશ, આ બધું મનમાં વિચારણા આવી. પછી એને યાદ આવ્યું છે બાલમુનિનું, ધન્ના હું બાલમુનિનું. આટલા હજારો ગ્રંથો છે, એમાં સૌથી જૂના ગ્રંથની અંદરમાં બાલમુનિઓનું આવું વર્ણન કરનારો આ ગ્રંથ સૌથી જૂનામાં જૂનો મળે છે. અત્યારના સાહિત્યકારો એમ કહે છે ધન્ના હું બાલમુનિઓ. એ બાલમુનિઓને ધન્ય છે કે જેને સંસારની કોઈ પીડા જ નથી જોઈ, નથી કોઈ વિષયોની પીડા જોઈ, વિષયોના વિયોગની પીડા જોઈ, નથી કોઈ પ્રિયાના સંગમની વાત કરી, કે નથી કોઈ પ્રેમ સંબંધ બંધાયો, નથી પ્રેમના વિયોગના દુઃખો અનુભવ્યા, કે પ્રેમને સાચવવા માટેની કેટલી મથામણ કરવાની હોય, બિઝનેસની કોઈ વાત નથી જોઈ, અને બિલકુલ કોરી સ્લેટ જેવું દિમાગ હોય અને એનાથી આગળ વધતા જાય. એટલા માટે બે ચાર કિસ્સાને પાર કરો તો બૌદ્ધ બાલ મુનિઓ જીન શાસનના મહાન પ્રભાવક એટલા માટે બન્યા છે. પૂર્વના કાળના આખો ઇતિહાસ તપાસી જાઓ, કલિકા સબકના હેમચંદ્રાચાર્યથી લગાવી અને જેટલો પણ ઇતિહાસ છે જૈન પરંપરાની અંદરમાં લખ્યું છે, બાલ્ય વયની અંદરમાં દીક્ષા લીધી, હીર સુરેશ્વરજી મહારાજા વગેરે. કોરી સ્લેટ હતી અને સીધું જ એમની ઉપર ધર્મનું તત્વજ્ઞાન, ધર્મનું ચિંતન અને પાયાથી એવી નક્કર ઇમારત ઉભી થઈ ગઈ કે જીન શાસનના મહાન પ્રભાવક બની ગયા. આજના બાલ મુનિવર આવતીકાલના મહાન શાસન પ્રભાવક મુનિવરો બની ગયા. પછી બપભટ્ટી સુધી હોય, પાદલિપ્ત સુધી હોય, કોઈ પણ હોય, ઇતિહાસ વાંચી લેવા જેવો છે. તો આ બધાની વિચારણા કરતા 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 એને બાલ મુનિઓને પણ યાદ કર્યા. બાલ દીક્ષાના જે વિરોધમાં હોય, કેટલીક વ્યક્તિઓની એવી છે દલીલ કે નાની ઉંમર દીક્ષા આપી દેશો, પછી યુવાન થશે તારે શું કરશો, પછી એની મનની મૂંઝવણ કોને કહેવા મળી જશે, એના કરતાં થોડુંક મેચ્યોર થવા દો. એક અપેક્ષાએ એમની પણ વાત બરોબર છે, પરંતુ બાલ્ય વયની અંદરમાં દીક્ષા આપવી એક જોખમ છે, તો સામે એટલું મોટું ઇનામ પણ છે. અને આ દુનિયામાં જોખમ કઈ જગ્યાની અંદરમાં નથી. કેજી, સિનિયર કેજી, જુનિયર કેજીની અંદરમાં બાળકને તમે ભણવા માટે બેસાડો છો, શું બાળકની કોઈ પસંદગી હોય છે એ સમયની અંદરમાં? જો પસંદગીની વાત કરતા હો તો ઘણા શું કહે છે કે સાહેબ એને પસંદગીનો મોકો જ ક્યાં મળ્યો છે, હજી એને પોતાને પસંદ તો કરવા દો કે મારે કયો ધર્મ કરવો, મારે કયા માર્ગે જવું. હજી તો અબોધ ઉંમર હતી, તમે એને 8 વર્ષે દીક્ષા આપી દીધી, 9 વર્ષે દીક્ષા આપી દીધી. ભૈયા આપી દીધી વાત બરોબર છે, ઉંમર સહજ જે થવાનું હશે એ પણ બરોબર છે, પણ અહીંયા એ લખેલું છે કે એ ઉંમર સહજ વિચારો છે ને કુતૂહલ પૂરતા આવીને અટકી જશે, કારણ કે આગળ કોઈ એને જાજુ નિમિત્ત નથી મળવાનું. નિમિત્તોથી બચવું પડશે, એ એના બાલ મુનિના પક્ષે વાત છે. જો એ સામેથી નિમિત્તોને છંછેડવા જાય, ઝાડ ઉપર મધમાખીનું મોટું મધપૂડ બેઠો છે, મધપૂડો બેઠેલો છે. હવે તમે નીચે બેઠા હશો ને, તમને મધમાખી કશી પરેશાન નહીં કરે. તમે જાણી જોઈને છંછેડવાની અંદરમાં ગયા પછી મધમાખી છોડશે પણ નહીં. નિમિત્તના પૂડાને છંછેડવાનો નહીં. બસ એનું જે છજ્જુ છે ને એને એની રીતે કામ કરવાનું, તમે તમારી રીતે કામ કરો. રોડ ઉપર, રસ્તા ઉપર, મકાનમાં કાંઈ પણ નિમિત્તો તો જીવનમાં આવવાના. તમે એને છંછેડો નહીં, ચૂપચાપ એ પણ ચાલી જાય છે, તમે પણ ચાલ્યા જાઓ, કોઈ પણ વાંધો નહીં આવે. પણ જો નિમિત્તને છંછેડવાની અંદરમાં તમે ગયા પછી નિમિત્તની મધમાખીઓ એવી ડંખ મારશે. તો બાલ દીક્ષાનો જે વિરોધ છે ને, વિરોધ એમ જાણ્યા વગર ન કરી શકાય. કેમ શાસ્ત્રકારોએ દીક્ષાને પસંદ રાખી, દીક્ષાને માન્ય રાખી, શું કામ રાખી છે? કારણ કે દીક્ષા કામની હતી, દીક્ષા જરૂરી હતી, એનાથી મહાન પ્રભાવક મુનિવરો બની ગયા છે. મેં તમને કીધું ને, દરેક જગ્યાની અંદરમાં જોખમ અને ઇનામ બંને સાથે ચાલે છે. જો ગાડી સ્પીડવાળી ગાડી હશે ને તો તમને ગાડી ચલાવવાનું, જલ્દી પહોંચવાનું ઇનામ પણ મળશે, તો સામે જોખમ પણ ઊભું રહેવાનું. જોખમ વગર ક્યારેય ઇનામ નથી મળતું, તો બંને સાથે ચલાવવું પડતું હોય છે. તો એકલો આંધળો વિરોધ નહીં કરવાનો, એક જાણવાનું. 18 વર્ષે પછી એના ભાવ ન થાય ન થાય, નાની ઉંમરે આવી ગયો પછી એ જિંદગી ગોઠવી લે, એ જિંદગી સેટઅપ કરી લે, જિંદગી એની રીતે પોતાની જેવી નાખે છે. તકલીફ કદાચ પડે
પણ એની સામે શાસ્ત્રોનો અભ્યાસ, ગુરુની કૃપા, પોતાનું સત્વબલ, ખાનદાની પવિત્ર પરંપરા, સાધુઓનું સુંદર મજાનું નિમિત્ત અને આલંબન, એ બધાથી જિંદગી આગળ નીકળી જતી હોય છે. અને આ બાળ મુનિઓનો વિચાર કરે છે. હવે કુંવરચંદ્ર કુંવર ધર્મ જાગરિકાની અંદરમાં એક નવું ચેપ્ટર વિચારે છે. એ તો બાળ મુનિઓ તો તરી ગયા, એમને તો દીક્ષા લઈ લીધી. સત્વ વગરનો વિષયોની અંદરમાં આસક્ત, યૌવનોથી ઉન્મત્ત એવો હું. હવે શક્તિઓ તો હીન થઈ ગઈ, શક્તિઓ તો ચાલી ગઈ. હવે હું તપને કેવી રીતે કરીશ? હું સંયમ જીવન લઈશ તો મારી તપ પણ કેવી રીતે થશે? મને સંયમ જીવન લેવાની ભાવના છે. આ બધા જ મનોરથોની માળા ધર્મ જાગરિકાની અંદરમાં ચલાવે છે. આવો જ વિચાર કરવો એવું જરૂરી નથી કે તમે દીક્ષા લેવાનો વિચાર કરો. સાવકપણાની આરાધનાનો વિચાર કરી શકાય છે. ધર્મ જાગરિકાની અંદરમાં એવું પણ વિચાર કરી શકાય, ક્યારે ઉદ્ધાન કરાવીશ, ક્યારે હું છરીપાલી સંગ કરાવીશ, ક્યારેક જીવનની અંદરમાં આવું એકાદ સુકૃત કરાવીશ, ક્યારેક એકાદ વિહારધામ બનાવીશ, ક્યારેક કોઈ ગુરુ ભગવતને જરૂરી છે એ જગ્યામાં ઉપાશ્રય બનાવીને આપીશ, ક્યારેક ચતુર્વી સંઘની ભક્તિ થાય એવા કંઈક મહોત્સવ અનુષ્ઠાનો કરાવીશ, ક્યારેક મારા જીવનની અંદરમાં એવો લાભ મળે કે હું જીન શાસનને બતાવેલા ચતુર્વિશી સંઘ સાથેના અનુષ્ઠાનો કરાવીશ. આવા બધા મનમાં પણ મનોરથો કરો ને, બધું ધર્મ જાગરિકામાં આવે. એનાથી ફાયદો શું થાય કે નકામા, ગંદા, બિલકુલ બકવાસ વિચારો, નિરર્થક વિચારો, નકામા, નિરર્થક, નુકસાનકારી આ બધા જ વિચારોથી બચી જઈ અને એક સરસ મજાની ભાવધારા ચાલે. એમાં ઊંઘ આવી ગઈ તો આવી પણ જાય, અને ન આવે તો ફાયદો જ છે. શુભમાં તો મન ચાલવાનું છે. ભાવનાનું પણ પુણ્ય છે. સાધના કરો કે ન કરો, ખાલી ભાવના તો કરી શકાય. ક્યારે આવું કરાવીશ, ક્યારે આવું કરીશ. આમ ધર્મ જાગરિકાની અંદરમાં કુંવરચંદ્ર કુંવર જે કરે છે એ બતાવે છે કે ધન્ય છે બાલ મુનિઓને તો તરી ગયા. અહીંયા તો પ્રેમથી ઉન્મત્ત બનેલો મનવાળો અને યુવાનીના વખતની અંદરમાં લજ્જા મુક્ત બની ગયેલા, અત્યારે અમારી શરીરમાંથી શક્તિઓ ઓસરી ગઈ, ત્યારે અમે જીન વચન કેવી રીતે આચીશું, કેવી રીતે પ્રભુએ બતાવેલી યથાખ્યાત વિધિ પ્રમાણે સંયમ જીવન જીવીશું. યુવાનીમાં બલથી ઉન્મત્ત બની, હાથમાં તાલીઓ આપી આપીને ખુશખુશાલ થઈને આમ તાલીઓ બજાવીને અમે દુર્વ્યસનોના સેવન કર્યા. એ સમયે તપ ન કર્યું. હવે તપનો ભાર કેવી રીતે વહન થશે? 7 લાખ વર્ષ તો મારા રાજ્ય ભારની અંદરમાં ગયા, એની પહેલા કુમાર અવસ્થાની અંદરમાં ગયા. હવે મારું શરીર થાક્યું છે, કેવી રીતે હું આરાધના કરી શકીશ? યુવાન ઉંમરની અંદરમાં રાગ દ્વેષથી મોહિત બની કાર્ય અકાર્યનો વિવેક કર્યા વગર જિંદગી ગુમાવી દીધી. હવે જીન વચન હાથમાં લાગ્યા છે, પણ હવે શું કરું? હવે કરવાની શક્તિ મારી ચાલી ગઈ, સમય મારો ચાલી ગયો. કદાચ સંયમ જીવન સ્વીકારીશ તો કેટલું સંયમ જીવન પાડી શકીશ? જ્યારે ધૃતિ અને બલ હતું, જ્યારે ધીરજ અને શક્તિ હતી, શરીરમાં શક્તિ હતી, ત્યારે હૃદયની અંદરમાં અહંકાર હતો અને એ વખતે તપની અંદરમાં ન જોડાયો. હવે અત્યારે હું શું કરી શકીશ? આ ધર્મ જાગરિકા વર્તમાન સમયમાં બધાને કામ લાગેલી છે, કારણ કે બહુધા માણસો આવા છે. વર્ષી તપ કરવો છે ને, બાદ में करेंगे, अभी तो युवानी है, अभी क्या उम्र चली गई है, પછી કરીશું. બસ આ પછી કરીશું એમાં કોને ખબર છે કે આયુષ્ય કેટલું છે, ભાવ કેટલો છે, સંયોગો કેટલા છે, સામર્થ્ય કેટલું છે. અને આવા મનોરથો આપણા પરિપૂર્ણ નથી થતા ને, એની પાછળના જે કારણો છે એમાં સંયોગનો અભાવ, શંકા અને શ્રદ્ધાની વચની અંદરમાં મન ડોલાયમાન થયા કરે, સત્વનો અભાવ છે. ક્યારેક સંયોગો નથી મળતા, ક્યારેક સામગ્રી નથી મળતી, ક્યારેક યોગ્ય અનુકૂળ વસ્તુઓ સામગ્રી પ્રાપ્ત નથી થતી, અને આ બધાના કારણે કરવાનું રહી જાય. જ્યારે ખરેખર મોકો આવેલો હોય ને, મેં મારા જીવનમાં એવા અનુભવો કર્યા છે. મેં 9 થી 10 જગ્યાએ વર્ષી તપ કરાવ્યા. પછી એ લોકો ભાઈ કે ગુરુદેવ ફરી વાર ક્યારે કરાવશો? મેં કીધું ભાઈ આ ગામ में एक बार तो हो गई, अब दोबारा तो श्री संघ नक्की करेगा तब होगा. મેં કીધું ત્યારે તમે વર્ષી તપ એ વખતે કેમ ન કર્યો? સાહેબ બધું કરવાનું હતું, પણ મને એમ થયું કે ફરી વખત કરશું ને, હમણાં જરા થોડુંક સેટિંગ કરવાનું બાકી હતું, થોડી ગોઠવણ કરવાની બાકી હતી. સાહેબ તો ગોઠવણ તો અધૂરી જ નહીં, ઉલટાની નવી જવાબદારી વધતી ગઈ. હવે એમ થાય છે કે એ વખતે કરી દીધું હોત તો વધારે સારું હતું. હવે કેટલો મોટો પસ્તાવો કરવાનો વારો આવ્યો. गुरुदेव ये वक्त करियो तो आज आज हूँ मारा मन ने ठप्पो आपू छू, तब मैंने क्यों नहीं कर लिया? तब करने जैसा था, तब मेरा हो भी जाता था. હવે સાહેબ વર્ષી તપ કરવાનું સપનું છે, પણ હવે સંઘની અંદરમાં સમૂહમાં થતો નથી, એકલાને કરવાની ઘરમાં અનુકૂળતા નથી. જોઈન્ટ ફેમિલી હતી, સિંગલ ફેમિલી છીએ, દીકરાઓ મોટા થઈ ગયા, કોઈ 10th આવ્યો, કોઈ 12th આવ્યો. હવે એટલી બધી જંજાળમાં થઈ ગયા ને કે હવે એમ થાય છે કે એ વખતે કરી દીધું હોત તો વધારે સારું. આ કુંવરચંદ્ર કુંવર એ જ વિચાર કરે છે ને, ત્યારે સામર્થ્ય હતું, શક્તિ હતી, શરીરમાં જોમ જમून હતું, पर त्यारे अहंकार बाद में करेंगे, अभी थोड़ी उम्र चली गई है, बाद में हो भी सकता है, क्या जल्दबाजी है. बस आवा बधा
વિચારની અંદરમાં ગયા અને ગુરુદેવ એમાં કરવાનું રહી ગયું અને રહી ગયું તો આજે કરવાનો ચાન્સ જ નથી મળતો. આ ધર્મ જાગરિકામાં કુંવરચંદ્ર કુંવર વિચાર કરે છે. આ છે ને અફસોસ, પણ આર્ત ધ્યાનમાં અફસોસ નથી. ધર્મ કરવાની તક આવેલી હતી, દરવાજો ખખડાવતી હતી, દરવાજા ઉપર નોક કરતી હતી, હું નોકિંગ બી કરતી હતી, મગર અમે જ અહંકારમાં ગુમાવી નાખી. હવે આવા તો ઘણા સંયોગો આવવાના. ચોમાસાની અંદરમાં પણ અમને આવા ઘણા લોકો મળે. ગુરુદેવ પ્રવચનમાં આવું હતું, શિબિરોમાં આવું હતું, કેમ ના આવ્યા? બસ આવું તું વિચારતા હતા કે આ વખતે જરા સેટિંગ કરી દો, પછી આવતા વખતથી રોજ વ્યાખ્યાનની અંદરમાં જઈશ. પણ એ સેટિંગ કરવામાં વળી પાછું નવું એટલું અપસેટ થઈ ગયું કે હવે પ્રવચનમાં તો શું, પૂજા કરવાના પણ ફાફા પડવાની અંદરમાં જાય છે. એટલે જે સમયે જે તક મળે એને વધાવી લેવી. આ ધર્મ જાગરિકામાં કુંવરચંદ્ર સમજાવતા આપણને સમજાવી રહેલા છે. એ તો આગળ વિચારણા કરે છે કે જે વખતે બુદ્ધિશાળી હતા, સકલ આગમ ભણવા માટે શક્તિવાળા હતા, બિલકુલ બુદ્ધિ ફ્રેશ હતી. એ સમયની અંદરમાં તો અમારો સંસારની અંદરમાં ગયો. હવે સંયમ જીવન સ્વીકારીશ તો કેવી રીતે 11 અંગ ભણીશ, કેવી રીતે 14 પૂર્વનો અભ્યાસ કરીશ, કેવી રીતે ગ્રંથોનો સ્વાધ્યાય કરીશ. આખી જિંદગી આ રાજકાર્યની વ્યવસ્થાની અંદરમાં દિમાગનું દહીં થઈ ગયું છે. મનની શક્તિ હવે એટલી બધી રહી નથી. આ બધી ધર્મ જાગરિકાની અંદરમાં વિચારણા કરે છે. આ પ્રમાણે નવી યૌવન શક્તિ ઓછરી ગઈ. હવે સંયમમાં અસમર્થ બનેલો એવો હું પશ્ચાતાપનો આશ્રય લેતા જેમ ચિંતામાં ઝૂરી રહેલો છું. આ બધું ધર્મ જાગરિકામાં વિચાર કરે છે. પછી આગળ વિચાર કરે છે કે જો એ વખતે હું વૈરાગ્ય પામી ગયો હોત તો વિચારવાનું, આપણે પણ વિચારવાનું કે નાની ઉંમર હતી, મારા પરિવારમાંથી દીક્ષા થઈ હતી, મારા મિત્રએ દીક્ષા લીધેલી, મારા નજીકના કુટુંબી પરિવારે દીક્ષા લીધેલી. વંદન કરવા ક્યારેક જતા હતા અને એ સુંદર મુનિવર કહેતા હતા કે ભૈયા ચાન્સ છે, આ જાઓ મારી પાસે, તમને શેર કરી દે સંયમ જીવનની અંદરમાં. તકલીફ પડશે પણ બહુ વાંધો નહીં આવે. શાસ્ત્રો ભણીશું, ગુરુની સેવા કરીશું, ગુરુની કૃપા પ્રાપ્ત કરીશું, થોડાક નિમિત્તોની સામે જજુમી લઈશું અને સંયમ જેવી નૌકાને આપણે હેમખેમ પાર પહોંચાડીશું. આવી જાઓ. સંયોગ હતી, તક હતી, તાકાત હતી. અને એ વખતે કેમ વૈરાગ્ય ન પામ્યા? બસ આવું જ, બાદ મેં કરેંગે, ફિર દેખા જાયેગા, વિચારું છું, સોચીશું. બધી જગ્યાની અંદરમાં મનના મંત્રીની સલાહ માનવા ગયા, એમાં આપણે પાયમાલ બની ગયા. મનના મંત્રીની સલાહ મત માનો. ધર્મને જેને કરવો છે એને એક નિયમ જિંદગીમાં શિલાલેખની જેમ કોતરી રાખજો હૃદયપટ ઉપર. જેને ધર્મ ક્ષેત્રમાં આગળ વધવું છે, અધ્યાત્મના જગતમાં જેને આગળ વધવું છે, એને હૃદયને પૂછવાનું અને મનને જણાવી દેવાનું. આ બહુ ધ્યાનમાં રાખજો. જે વ્યક્તિને ધર્મ ક્ષેત્રમાં આગળ વધવું છે ને, દાનશીલ તપ ભાવ કોઈ પણ ધર્મની અંદરમાં, એને મનની જો સલાહ લેવા માટે ગયા ને તો મન તો બદમાશ મંત્રી છે. એની પાસે બહાના નામના એવા ફાથા છે ને, આજે મારે દાન આપવું છે એવું તમને મન થયું, મનને પૂછ્યું જો આ જગ્યાએ ઉપાશ્રય બને છે, આ જગ્યાએ વિહારધામ બને છે, અહીંયા 99 છરીપાલી સંઘનો સરસ મજાનો લાભ મળે છે, લઈ લો લાભ. મન કે છે આવા મોકા ઘણા આવશે. હમણાં તારે ઘરમાં જો તારે પોતાનું રિનોવેશન બાકી છે, પછી દીકરીના લગ્ન આવે છે, ઘરમાં પપ્પા બીમાર છે, એમનો ઓપરેશનનો ખર્ચો આવશે, પછી કરજે ને. એટલે આપણે કીધું હા ઠીક છે. એક તો આપણે થોડા ઢીલા હતા, એમાં વળી પાછી મનરૂપી મહામંત્રીની સલાહ મળી ગઈ. એટલે આપણે માંડી વાળ્યું. આવું એક વખત નહીં થાય, દર વખતે થશે. સિદ્ધિ તપ કરવાનો વારો આવ્યો, વર્ષી તપ કરવાનો વારો આવ્યો, 28 કરવાનો વારો આવ્યો, ઇવન સંયમ જીવન લેવાનો વારો આવ્યો. બધી જગ્યાની અંદરમાં આ મનરૂપી મંત્રી આડો આવશે. તો શું કરવું છે? મનને ખાલી જણાવી દેવાનું અને હૃદયને પૂછવાનું. તમે હૃદયને પૂછશો ને, હૃદય કહેશે કરી લે. જો તારી ભાવનાઓ તો ખરેખર કરી લે. પછી આપણે કહીશું કે ભાઈ થોડીક તકલીફ તો પડશે, પણ તકલીફ ક્યાં નથી પડતી દોસ્ત? ભણવા ગયા તોય તકલીફ પડેલી, લગ્ન કર્યા તોય તકલીફ પડે છે, બિઝનેસ શરૂ કર્યો તો પણ તકલીફ પડે છે, ઘર બનાવ્યું તો પણ તકલીફ પડે. તકલીફ તો બધે આવી. તો સંસારના કાર્ય કર્યા ને તો ધર્મના ક્ષેત્રમાં તકલીફ આવે તો કેમ અટકી જવાનું? થોડી હિંમત કરવાની, આગળ વધવાનું. આ હૃદય આપણને કહેશે. ફરી વખત કહું છું, જેને ધર્મના ક્ષેત્રમાં આગે કૂચ કરવી છે, જેને ધર્મના ક્ષેત્રની અંદરમાં ગો અહેડ આગળ જવું છે, એને એક જ વાત જીવનમાં યાદ રાખવાની, હૃદયની સલાહનો અને મનને ખાલી જણાવી દો. આપણે ઉલટું કરીએ છીએ, દર વખતે મનને પૂછવા જઈએ એટલે આપણે જવાબ શું આપે છે? સાહેબ ઈચ્છા તો હતી પણ છે ને આ વખતે મન ન થયું. બસ એટલે મન ન થયું એટલે મનરૂપી મહામંત્રી વચમાં આવીને લોચા મારી દીધા, મેથી મારી દીધી. આ મનરૂપી મહામંત્રી બધામાં આવીને મેથી મારશે, બધામાં આવીને આપણને અડકાવશે. તો એના કરતા હૃદયને પૂછ્યું હોત ને, હૃદય કે ઝુકાવી દે ભાઈ, ઝુકાવી દે, આમ મોકો નહીં મળે ફરી વખત, જે હોય કરી લે.
બધું પછી આગળ જોયું જશે, દેખ્યું જશે. અને તમે દરેક વ્યક્તિને પૂછજો, જ્યારે ધર્મ કરીને પાછો આવશે ને, ઉદ્ધારની માર પહેરીને, છરીપાની સંગો સંઘવીજી બનીને, કે ઉપાસક કોઈનો પણ લાભ લઈને, પછી 5 વર્ષ પછી પૂછશો ને, ભૈયા એ વખતે તો મારું પણ મન નહોતું માનતું, પછી મન સાથે થોડું લડી ઝઘડીને દબાવીને લઈ લીધું ને, તો આજે મને લાગે છે કે સારું થઈ ગયું, અત્યારે કરવા ગયો તો ન થાત. મોટા ભાગે બહુધા લોકોનો તમને આવો જવાબ સાંભળવા માટે મળશે. મનનું સાંભળવા ગાય તો તમે અટકી જ જવાના. મનને ખાલી જણાવી દેવાનું, હું આવતીકાલથી આ કરવાનો છું. હૃદયની સલાહ નહીં લેવાની. હૃદય ક્યારેક ખોટી સલાહ નહીં આપે, અને મન ખોટી સલાહ આપ્યા વગર રહેશે નહીં. કારણ કે અનાદિથી આ મન છે ને, આપણું વેચાઈ ગયું છે. આપણું મન ઓલા લોકોના પક્ષમાં ભરી ગયું છે. આપણું મન એ લોકોના કબજાની અંદરમાં આવી ગયું છે. એટલે મન તો એની સલાહ આપશે, એની જ વાતો આપણા સુધી પહોંચાડશે. એના કરતા હૃદયની સલાહ લઈ લેવાની. હવે એ વખતે કુંવરેચંદ્ર કુંવર ધર્મ જાગરિકામાં વિચાર કરે છે, કેટલી સુંદર ધર્મ જાગરિકા છે. પ્રત્યેક શાવક શાવિકા રાતના સમયમાં જો આવી ધર્મ જાગરિકા કરે, એને કોઈ મનની બીમારી જ ના આવે, મનની પરેશાની જ ન થાય. મન એનું પ્રસન્ન અને ખુશખુશાલ રહે, મન હેપી રહે, મન હરવું રહે, હૃદય ઉપર કોઈ ભાર ન રહે. આ એટેક જે વધ્યા ને વર્તમાન સમયમાં, હાર્ટ એટેક અત્યારે રાજરોગ જેવો છે, કેમ? એટલું બધું મનમાં ભરીને જીવે છે. તો મનમાં ભરીને નહીં જીવો, મન ભરીને જીવો. મનમાં ભરીને નહીં જીવો આટલું બધું. આ મનમાં ભરીને એટલે રાતના સુતાને ઊંઘ ઉડી ગઈ એટલું બધું યાદ આવે. ઓલાને પૈસા લેવાના બાકી, ઓલાએ મારી સાથે આમ કર્યું, પેલાએ આમ કર્યું, ઓલાનું આમ બતાવી દઈશ, ઓલાને આમ કહી દઈશ, હવે એને ના પાડી દઈશ. આ બધું છે ને મનમાં ભરીને જીવો છો. દોસ્ત, મન ભરીને જીવી લો. અને મન ભરીને જીવવું હોય તો આવી રાતના જેવી ઊંઘ ઉડે એટલે ધર્મ જાગરિકા શરૂ કરવી છે. એક પ્રયોગ તો કરો અઠવાડિયા પૂરતો. એવી હરવાશની નીંદ આવી જશે ને, તમને થશે કે કેવી વારી પાછું નીંદ જોડાઈ ગઈ, નીંદની સાથે કનેક્શન થઈ ગયું, અને કેવું મારું થઈ ગયું. આ ધર્મ જાગરિકા એવું મિકેનિક છે, એવો હોશિયાર માણસ છે કે તમારી જોડાઈ ગયેલી, તૂટી ગયેલી ઊંઘની નિદ્રા સાથેના જે તાર છે ને, એ વળી પાછા આબાદ રીતે તમારે જોડી આપશે, અને બિલકુલ હરવાશ રીતે કર્મના બંધન વગર. તો કુંવરેચંદ્ર કુંવર રાજા વિચાર કરે છે, સમ્યક્ત રૂપી મહાવૃક્ષનો જ્યારે અંકુરો ફૂટ્યો હતો, ત્યારે જો સંસારવાસી અટકી ગયો હોત ને, તો આજ સુધીની અંદરમાં મેં તો શાસ્ત્રના કેટલા પરમાર્થો જાણી લીધા. જ્યારે કલ્દી વખત સાગરદત્ત મુનિવર મરેલા હતા, અને સમ્યક્ત રૂપી મહાવૃક્ષનો મારી હૃદયની ભૂમિ ઉપર એક અંકુરો ફૂટ્યો હતો, નાનકડો અંકુરો. એ વખતે મેં જો આ કરી લીધું હોત ને, તો આજે હું કેટલો શાસ્ત્રોનો પારગામી બની ગયો હોત, કેવા શાસ્ત્રો ભણી ગયા હોત. આ 7 લાખ 8 લાખ 9 લાખ વર્ષ મારા સંસારના બદલે સંયમ જીવનમાં ગયા હોત, તો ક્યાં ને ક્યાં પહોંચી ગયેલો હોત. પછી જો તે સમયે વૈરાગ્ય પામી ગયો હોત, તો શુદ્ધ જ્ઞાનરૂપી સમુદ્રના કિનારે પહોંચી આજે એના ભવ્ય રત્નો મેં મેળવી લીધા હોત. આજે તો શુદ્ધ જ્ઞાનના સમંદરનો મરજીવો બની અને એટલા ભવ્ય મહારત્ન મેં પ્રાપ્ત કરી લીધા હોત કે હું ક્યાં ને ક્યાં પહોંચી ગયો હોત. આજે અમને પણ છે ને ઘણા મળે, અમારા સંસારી સંબંધીઓ જે અમારા સાથે મોટા થયેલા, અમારા હમ ઉંમરવાળા લોકો, સાહેબ તમે તો ક્યાં પહોંચી ગયા, અમે સંસારમાં આજે રહી ગયા, આજે આપણું નામ ક્યાં ને ક્યાં પહોંચી ગયું. એટલે જેમ એને અફસોસ થાય છે ને, એમ કુંવરેચંદ્ર કુંવર ધર્મ જાગરિકામાં કેવી રીતે ધર્મ જાગરિકા કરાય એના 2-4 આપણને આ નમૂના આ કુંવરેમાલા ગ્રંથમાં બતાવેલા છે. કે પહેલા નંબરમાં તો ભાવના કરવાની, બીજા નંબરની અંદરમાં અનુમોદના કરવાની, અને ત્રીજા નંબરની અંદરમાં કેટલીક તકો મેં જીવનમાંથી ગુમાવી એનો એક આપણે એક વાતને રજૂ કરીએ છીએ દિનની સામે, કે આ બધી તકો મારી સામે હતી. સમ્યક્ત રૂપી મહાવૃક્ષનો નાનકડો અંકુરો જ્યારે ફૂટ્યો હોય, આપણે કોકના પ્રવચનમાં જઈને બેઠા, એટલું અદ્ભુત સંવેગ રસથી ભરેલું મહાત્માનું પ્રવચન હતું. કોઈ પણ મહાત્મા હતા, સારા મહાત્મા હતા, અને એ વખતે સંવેગ ઉભો થયો, વૈરાગ્યનો એક નાનકડો અંકુરો ફૂટેલો હતો હૃદયની જમીન ઉપર. જો એ સમયની અંદરમાં અંકુરાને સાચવી લીધો હોત, તો આજે તો એના મહાવૃક્ષ બની ગયો હોત, એના મીઠા ફળ ખાતો હોત. પણ એ વખતે અંકુરાની બહુ ગણકાર ન કરી. આજે ઘણા લોકો કહે છે કે સારા મહાત્માના પરિચયમાં હતો, ગુરુકુલ વાસમાં ગયેલો, થોડુંક મન પણ ભરેલું. આ થોડુંક મન એટલે સમ્યક્ત રૂપી મહાવૃક્ષનો નાનકડો અંકુરો. આ થોડુંક મન એટલે એનો મતલબ આ બતાવે છે કુંવરેમાલા ગ્રંથ, કે આવો એક નાનકડો અંકુરો પેદા થયો હોય ને, એને તમે ગણકારતા, એની અવગણના નહીં કરતા, એની અવહેલના નહીં કરતા. હવે આવા તો વિચાર આવ્યા કરે, પછી કોક આવું ઘરમાં આવીને કે ને, ભાઈ એ તો સાધુ પાસે જાય ને આ બધા વિચારો આવે, હમણાં ઘરમાં રહેશે, ઠેકાણે આવી જશે. જોજે એના છે ને ભાવની લોકો મજાક ઉડાડે. કોઈ દીકરો ઉદ્યાનમાં ગયો હોય, હમણાં હવે અમારી શિબિર છે સમર વેકેશનની 7 મે થી 11 મે,
એટલે 6 મહિના સાંજે એને છોકરાઓએ આવી જવાનું. એમાં દીકરો પછી ઘરે આવીને કદાચ થોડીક વાત કરે, મમ્મી બહુ મજા આવી, પપ્પા બહુ મજા આ ગયા, ગુरुदेव के पास रहने का मन था, थोड़ा दिन और रह जाता था. અરે બેટા, એ તો છે ને ત્યાં જાવ એટલે ત્યાંનું મન થાય, અહીં આવે એટલે એનું મન થઈ જાય. પછી ઘણા માતા પિતા કે સાહેબ તમારી પાસે આવે ને એટલે બધું મન થઈ જાય છે, ઘરે આવી જો કેવો છે. ભાઈ, એ સમ્યક્ત રૂપી મહાવૃક્ષનો નાનકડો અંકુરો હતો. તમે અંકુરાને આગળ વધવા દીધો, તમે કેવું એની ઉપર બુલડોઝર ફેરી દીધું. આવું થયા કરે બેટા. પછી બહુ લાંબુ મન થાય તો અમને કહેજો. ભાઈ, આ જીવ નિમિત્તવાસી છે. સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય, દરેક નિમિત્તવાસી છે. ભલે સ્થાનકવાસી દેરાવાસીના બધા ભેદ છોડો, બધા જીવો નિમિત્તવાસી છે. કોઈ પણ વાસી હોય, બધા જીવો નિમિત્તવાસી છે. જેવા નિમિત્ત મારે હું મન થાય, હું આજે સારા નિમિત્તમાં તો મને સારા વિચારો આવે, હું ખરાબ નિમિત્તમાં રહું તો મને પણ ખરાબ વિચારો જીવનમાં આવી જવાના. એટલે સમ્યક્ત રૂપી મહાવૃક્ષનો અંકુરો જ્યારે ફૂટે ત્યારે એની ઉપેક્ષા મત કરો, એને નિગ્લેક્ટ નહીં કરો, એની અવહેલના નહીં કરો, એને જાળવો. એમાંથી ધીરે 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 મહાવૃક્ષ બનશે અને એના મીઠા ફળ ખાવા માટે મળશે. કુવલયચંદ્ર રાજા અયોધ્યા નરેશ વિચાર કરે છે, જો ત્યારે વૈરાગ્યનો અંગીકાર કરી લીધો હોત, જીનેશ્વર ભગવંતોએ કહેલી ચારિત્રરૂપી નાવની અંદરમાં જો આરૂઢ થઈ ગયો હોત તો આજે હું સંસાર સાગરને પાર પહોંચી ગયો હોત. કેમ મેં તે વખતે દેર કરી? રાતના સમયમાં ઊંઘ ઉડી છે ત્યારે કુવલયચંદ્ર રાજા અયોધ્યા નરેશ છે, બહુ મોટો રાજા છે, ઈક્ષ્વાકુ વંશની પરંપરાની અંદરમાં જન્મેલો આ રાજા છે. એમ વિચાર કરે છે કે એ વખતે વૈરાગ્ય થયેલો હતો, સાગરદત્ત મુનિવર મળેલા હતા, બધી જ વાતો યાદ આવી ગઈ. ધર્મનંદ સુરી પાસે અમે રહેલા હતા, બધી વાતો યાદ આવી ગઈ. જો એ વખતે ચારિત્રરૂપી નાવમાં ચડી ગયો હોત ને તો આજે તો પાર પહોંચી ગયો હોત. જો તે સમયે વૈરાગ્ય પામ્યો હતો અને તપના ભંડારોથી આત્માને આજે ભરી દીધો હોત ને તો આજે હું મુનિઓની અંદરમાં રાજા હોત, હું આજે મુનિપતિ બની ગયો હોત. આ બધા ધર્મ જાગરિકામાં વિચાર કરે છે, શું મળ્યું મને સંસારની અંદરમાં રહીને? રાજ્યનો માલિક બન્યો, રાજ્ય તો છોડીને ચાલી જવાનું, હું મારું પોતાનું રાજ્ય પામ્યો હોત. આ તો બહારનું રાજ્ય છે, એ રાજ્ય તો મને મળે ન મળે શું ફરક પડતો? તો હું મારા પોતાના રાજ્યનો માલિક બન્યો હોત અને મારા પોતાના રાજ્યનો હું રાજા કરતો હોત. પછી આગળ વિચાર કરે છે કે એ વખતે વૈરાગ્ય પામીને જો પાપોથી મુક્ત બની ગયો હોત, આ રાજ્યના મહાપાપના સંચયનોથી મુક્ત થઈ તપ સંયમને આચરી અનંત પાપોને મેં જલ્દીમાં જલ્દી ખપાવી નાખ્યા હોત. ત્યારે જો વૈરાગ્ય પામી ગયો હોત, તપ સંયમ અને જ્ઞાનથી કર્મના આવરણોને શોષવી સુકાવી નાખી, જ્ઞાનની અંદરમાં અતિશય વાળું જે શ્રેષ્ઠ જ્ઞાન છે ને, કદાચ કેવલ જ્ઞાન હું પામી ગયો હોત. પણ એ વખતે નાનકડા અંકુર આલીને ઉપેક્ષા કરી. મોટા ભાગે વ્યક્તિ અથવા તો પરિવારની અંદરમાં આ એક ભૂલ બહુ થાય છે કે શિબિરમાંથી ગયેલો દીકરો, પ્રવચનમાંથી આવેલો પતિ કે પ્રવચનમાં ગયેલી પત્ની આવીને કંઈક વાત કરે ને, મને આજે એમ થઈ કે બસ હવે આપણે છે ને આમ કરી દઈએ. એ આ બધા છે ને પ્રવચનની અસર છે બેન, એ થોડો સમય રહેશે. ભાઈ, આ બધી વ્યાખ્યાનની અસર છે, હમણાં બધી અસર ઉતરશે ને એટલે વળી પાછા અસલ રંગમાં આવી જવાના. અરે તમે એના અંકુરાની ઉપેક્ષા કેમ કરો છો? તમે એને પુષઅપ કરો, તમે એને ટેકો આપો, તમે એને થોડું સાચવો અંકુરાને, થોડા ખાતર પાણી આપો, પ્રેમનું પ્રોત્સાહન આપો, પ્રેરણાનું પાણી સિંચો. આવતીકાલે અંકુરો આગળ વધે તો સારું છે ને. ફાયદાની અંદરમાં છે, તમને ફાયદો, એને ફાયદો, એના આત્માને ફાયદો. પણ મોટા ભાગે વૈરાગ્ય રૂપી નાનકડો અંકુરો હૃદયની ધરતી ઉપર આવ્યો ન આવ્યો, બસ એને કચડી નાખો, એની ઉપર બુલડોઝર ફેરવી દો, એની ઉપેક્ષા કરીને, એની મજાક મસ્કરી કરીને. મેં એવા કેટલાય લોકોને જોયા છે કે સાહેબ આ તો છે ને પેલી તમારા સંઘની અસર છે, સાહેબ ઘરમાં આવો હમણાં મોબાઈલ પકડશે, મોબાઈલ નો થઈ જશે. ભાઈ, સીધી વાત છે, પાણીમાં તમે જે કલર નાખશો એ પાણી એ કલર પકડી લેવાનો. તો એને અત્યારે આ કલર પકડ્યો છે તો હવે એને એ કલરમાં નાખો ને, સાચો ને. શું કામ તમે એની મજાક મસ્કરી કરીને તમે એને ઉતારી કાઢો છો? કુવલયચંદ્ર રાજા વિચાર કરે છે કે જો એ સમયની અંદરમાં બાળપણની અંદરમાં મૂઢ વળી સમણપણું જે અંગીકાર નથી કરતા એવા અધમ પુરુષો હંમેશા જરાથી જર્જરિત બની અને શોક કરવાનો વારો આવે છે. આ હું નથી કહેતો, કુવલયમાલા કથાની અંદરમાં કુવલયચંદ્ર મહારાજા સ્વયં પોતે કહે છે કે બાળપણાની અંદરમાં જો ભાવ આવી ગયો તો એને આગળ વધી જવાનો, એને આગળ જવાનો. હું ખાલી સંયમની વાત નથી કરતો, સામાયિકની વાત, પૂજા કરવાની વાત, દાનશીલ તપ ભાવ, કોઈ પણ ધર્મ કરવાની વાત. એનો કોઈ પણ નાનકડો અંકુરો ફૂટ્યો, સમ્યક્ત રૂપી મહાવૃક્ષનો નાનકડો અંકુરો ફૂટવો જરૂરી છે. ફૂટ્યા પછી તમે એને સાચવી લેશો, સંભાળી લેશો તો બહુ આગળ વધી જવાશે. પછી ઘડપણમાં શોક કરવાનો વારો આવે છે. જો હવે કોઈ પણ પ્રકારે, હવે ચલો એ ગયું,
અફસોસ કરીને હવે મારે કશું નથી વિતાવું. કુંવરીચંદ્ર મહારાજા હવે વિચાર કરે છે ધર્મ જાગરિકામાં, જે થયું એ થયું, જે ગયું એ ગયું, હો ગયા સો હો ગયા. હવે ગયેલો તો પાછો નથી આવવાનો. ગતમ ન ચિંત્યમ, જે ગયું છે એને વિચાર નથી કરવો. હવે મારી શું થઈ શકે એમ છે. અને એ ધર્મ જાગરિકામાં એને મનમાં ભીષ્મ સંકલ્પ કર્યો, હવે કુછ ભી હો જાય, અબ ચાહે જો હો જાય, હવે કાંઈ પણ હો જાય, મારા પુણ્યના પ્રબળ યોગે જો કોઈ ઉત્તમ ગુરુ ભગવાન અહીંયા આવી જાય, જો મને એમના જીવનમાં સમર્પણ કરવાનું મને આમ એવું જોતાની સાથે મન થઈ જાય ને, જલ્દીમાં જલ્દી એમની પાસે મારે સંયમ જીવન અંગીકાર કરવું છે. અને આ પુત્રને સંયમ જીવન લેતા પહેલા આ પૃથ્વીસાર કુંવરને રાજ્યનો ભાર સોંપી અને પછી મારે સંયમ જીવન લેવું છે. પણ છેલ્લે આ સંકલ્પ એને કરી લીધો ધર્મ જાગરિકામાં. મહાસંકલ્પ, ભીષ્મ સંકલ્પ. બહુ રાજ્ય ભોગ્યું, બહુ બધું જોઈ લીધું. પૂર્વના ભાવમાં આના દ્વારા અમે આગળ વધ્યા છીએ સંયમ જીવન દ્વારા. અબ સંયમ જીવન લેના એ નિશ્ચિતમાં બસ કોઈ યોગ્ય ગુરુ ભગવાન પધારી જાય તો બહુ સરસ છે. એમાં જો પિતાજી મારા સ્વયં પધારી જાય અથવા તો કોઈ પણ યોગ્ય ગુરુ ભગવંત આવે, સંયમ જીવન લેવું છે. યોગ્ય ગુરુની શિક્ષામાં સંયમ જીવન લઈ લઉં, જિંદગી સહલતાથી પાલા ઉતરી જાય. કુંવરીચંદ્ર મહારાજાએ સંયમ જીવન લેવાનો સંકલ્પ કર્યો એ જ મોટી વાત છે. રાજકુળમાં જન્મ્યો છે, 8 લાખ 7 લાખ વર્ષથી રાજ્ય ભોગ્યું છે. કુંવરીમાલા જેવી ત્રિભુવન મોહિની સ્ત્રી એની પાસે રહેલી છે. શું નથી એની પાસે, છતાં પણ એને જોયું કે આ બધું તો છે ને, આ બહુ પૂરતું છે. નવા ભવ માટે કંઈક તો કરવું પડશે. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે આવી ધર્મ જાગરિકા ભલે 5 મિનિટ રોજ કરો. ઊંઘ ઉડી જાય ત્યારે, એના માટે ઊંઘ નથી ઉડાડવાની, પણ જ્યારે ઊંઘ ઉડી ગઈ, હવે કોઈ સમય નથી તો મોબાઈલ લઈ લેલો રાતના સમયની અંદરમાં ટાઈમ પાસ કરવા માટે આવી ધર્મ જાગરિકા કરો. અથવા તો દિવસે 5 મિનિટ બેસી એક ખૂણામાં જઈને આવી ધર્મ જાગરિકાનો વિચાર કરો, અફસોસ કરો, મનોરથ કરો, અનુમોદના કરો, ભાવના કરો. આ બધા જ રસ્તા છે ધર્મ જાગરિકાના. અહીંયા બધું જ બતાવ્યું ને, ભાવના બતાવી, અનુમોદના બતાવી, અફસોસ બતાવ્યો, મનોરથો બતાવ્યા. 4 પ્રકારની ધર્મ જાગરિકા અહીંયા બતાવી દીધી, જે કુંવરીચંદ્ર કુંવર મહારાજાએ કરી તો આપણે પણ કરી શકીએ છીએ. દીક્ષાનો મહાસંકલ્પ કર્યો, ઊંઘ લાગી ગઈ, સવાર પડી, એકદમ મન ફ્રેશ હતું, એકદમ મન ફ્રેશ. હવે આગળ શું થાય છે એની વાત આપણે આગળ કરીશું. મેં તમને કીધેલું હતું કે હવે અમારા વિહારમાં સાથે કોઈ ભાઈ છે નહીં. આ સુધીમાં એક ભાઈ હતા, એના દ્વારા પ્રવચન થઈ જતા હતા, પણ હવે કોઈ ભાઈ નથી. તો આ પ્રવચન તમે જ્યારે સાંભળશો ત્યારે હું બોરસદથી પણ આગળ નીકળી ગયો હોઈશ. હવે એ ભાઈ અહીંયાથી વિદાય લેવાના છે. તો આ છેલ્લું પ્રવચન આજે તમારી પાસે આવી ગયું છે. હવે કદાચ આગળ વ્યવસ્થા નહીં થાય તો 28 તારીખ સુધી, 27 તારીખે સુરત પહોંચી જાઉં છું. સુરતમાં તો પછી ઘણા શાવકો છે, છોકરાઓ બધા છે, જે આવીને બધી મને વ્યવસ્થા કરી આપશે. તો ત્યાં સુધીમાં મારી પાસે કોઈ પણ માણસ નથી, કોઈ પણ સંપર્ક નથી, કશું જ નથી. એટલે ત્યાં સુધીમાં પ્રવચન લગભગ નહીં થાય. તો ત્યાં સુધીમાં જૂના વ્યાખ્યાન સાંભળતા રહેજો અથવા તો આવી ધર્મ જાગરિકા કરતા રહેજો. ખાસ શિબિર માટે તમારા બાળકોને, યુવકોને, કિશોરોને શિબિરમાં આવવું હોય તો મોકલજો. ખાસ સગા સંબંધી એના બાળકોને અત્યારથી રજીસ્ટ્રેશન કરાવી દો. તમારી પાસે ઓનલાઈન ફોર્મ વગેરે આવી ગયું છે, તો અત્યારથી કરશો તો અમને વ્યવસ્થા કરવાની ખબર પડશે. અને પ્રવચન જલ્દીમાં જલ્દી શરૂ કરી દઈશ. મને ખબર છે કે લોકોને, કેટલાક લોકો તો એવા મળે છે જેને આ વ્યાખ્યાન સાંભળવાનું વ્યસન જેવું થઈ ચૂકેલું છે. એવું ન સાંભળે તો બિલકુલ ન ચાલે. ગઈકાલ હું બોરસદમાં હતો, ત્યાં એક સુશાળિકા વંદન કરવા માટે આવ્યા. હું તો બોરસદ માટે બિલકુલ નવો, મેં તો બોરસદ તમારો કોઈ પરિચય પણ નહીં, પણ એટલા ભાવ સાથે ગદગદ ભરીને કીધું, હું અને મારી દીકરી, મારો પરિવાર તમારા પ્રવચનો સાંભળીએ છીએ. સાહેબ પ્રવચન સાંભળીને આમ દિવસ આખો તરબતર જાય છે, આમ ફ્રેશ થઈ જઈએ છીએ. એટલા અદ્ભુત વાતો, એટલી અદ્ભુત વાતો, એટલો સુંદર અવાજમાં પ્રવચન સાંભળવા માટે મળે છે. આ જીનવાણીની તાકાત છે. બસ તો પ્રવચન થોડા દિવસ બંધ રહેશે, મને પણ દુઃખ થશે, પણ સાધુ જીવનની મર્યાદા પ્રમાણે સાથે ભાઈ હોય તો જ થઈ શકે એમ છે. તો જલ્દીમાં જલ્દી શરૂ કરી દઈશ. એ જ મંગલકામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.